નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે ગુજરાતી કેકારવ, જેનો પાઠ 7મો, જેનું નામ છે ઢેબરાનો ન્યાય, તેના ભાગ 5ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમને વિડીયો અને PDF જોવા મળશે. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 7મો, ભાગ 5મો. 3 વાર 3 તાળી પાડો અને પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન: છજુ કાકાની અરજી પ્રધાનો કેમ વાંચી શક્યા નહીં? તો છજુ કાકાની અરજીમાં ફક્ત ચોકડી, મીંડા, ટપકા, લીટીઓ એવી નિશાનીઓ જ કરેલી હતી. કાકા કે કાકીએ બંનેમાંથી કોઈ ભણેલું ન હોવાથી તેઓએ અરજીમાં કશું જ લખ્યું ન હતું, ફક્ત નિશાનીઓ જ હતી. તેથી છજુ કાકાની અરજી પ્રધાનો વાંચી શક્યા નહીં. બીજું: રાજા અરજી કેમ સમજી ગયા? તો આગલા દિવસે કાકાને રસ્તામાં જે પૂજારી મળ્યા હતા તેમને કાકાએ આખી અરજી સમજાવી હતી અને તે પૂજારી પોતે જ રાજા હતો, તેથી તેઓ અરજી સમજી ગયા. ત્રીજું: તમને રાજાની કઈ બાબતો ગમી ગઈ, કેમ? તો પૂજારીના રૂપમાં રાજાએ કાકાની બધી જ વાત શાંતિથી સાંભળી અને વળી તેમની સાથે બેસીને તેમની સાથે લાવેલા ઢેબરાનો નાસ્તો કર્યો. સાથે સાથે ઢેબરાના ખૂબ જ વખાણ કર્યા. પછી બીજા દિવસે રાજદરબારમાં રાજાના રૂપમાં કાકાની અરજી સમજીને કાકાને યોગ્ય ન્યાય આપ્યો અને શેઠને સજા કરી. આ બાબત મને ખૂબ ગમી. ચોથું: રાજા તમને શાણો લાગે છે, કેમ? તો હા, રાજા શાણો લાગે છે કારણ કે આગલા દિવસે જ કાકા પાસેથી બનેલી બધી જ હકીકત શાંતિથી અને ચતુરાઈથી જાણી લીધી, પણ કાકાને અંદાજો પણ ન આવવા દીધો કે પોતે જ રાજા છે અને રાજમહેલમાં આવીને યોગ્ય ન્યાય કર્યો. ત્યાર પછી 5મું: પછી રાજાએ કંઈ કહેલું, કાકીએ એમ ન પૂછ્યું હોત તો આપણને શાની ખબર ન પડત? તો પછી રાજાએ કંઈ કહેલું, કાકીએ એમ ન પૂછ્યું હોત તો આપણને એ વાતની ખબર ન પડત કે રસ્તામાં મળેલ પૂજારી જ રાજા હતો. છઠ્ઠું: તારી પત્નીને કહેજે કે તે ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે. આ વાક્ય પરથી તમને શું ખબર પડે છે? તો તારી પત્નીને કહેજે કે તે ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે. આ વાક્ય પરથી એમને ખબર પડે છે કે રસ્તામાં મળેલ પૂજારી જ ખરેખર રાજા હતો. 7મું: વાર્તા પૂરી થયા પછી કાકા કાકી કેવી રીતે રહ્યા હશે? તો વાર્તા પૂરી થયા પછી કાકા કાકી શાંતિથી રહ્યા હશે, કેમ કે રાજા શેઠને શિક્ષા કરે છે અને શેઠ પાસેથી 500 રૂપિયા અને 25 બકરી કાકાને આપે છે. આથી તેઓ પોતાનું ગુજરાન ચલાવીને શાંતિથી રહે છે. ત્યાર પછી 5-7 વાક્યોમાં ટૂંક નોંધ લખો, જેમાં છજુ કાકાની બકરી. તો છજુ કાકા પાસે એક બકરી હતી. તે બકરીને છજુ કાકા પોતાની ગરીબાઈના કારણે ઘણીવાર ખાવાનું પણ આપી શકતા ન હતા. તેથી બકરી બાજુમાં આવેલા શેઠના બગીચામાં લીલા કોણા ઘાસ તરફ લાલચું આંખે જોઈ રહેતી, પણ કાકા તેને અંકુશમાં રાખતા. એકવાર કાકીએ બકરી પાસે દૂધ માંગ્યું ત્યારે બકરીએ કાકી પાસે લીલું ઘાસ ખાવા માંગ્યું. કાકીએ લીલું ઘાસ નથી તેમ કહ્યું ત્યારે બકરીએ દૂધે નથી એમ કહ્યું, અને એક વખત બકરી લીલા ઘાસની લાલચમાં શેઠના બગીચામાં ઘૂસી ગઈ અને શેઠનું લીલું કૂણું ઘાસ ખાઈ ગઈ. ત્યાર પછી છજુ કાકા. તો છજુ કાકા પાસે બહુ મિલકત તો હતી નહીં. તેમની પાસે એક ઝૂંપડી અને એક બકરી જતા, તેમાં પણ તેઓ સંતોષથી રહેતા હતા. એકવાર એમની બકરી શેઠના બગીચામાં ઘૂસી ગઈ ત્યારે તેમને માળીને તેમની બકરી પાછી આપવા વિનંતી કરી હતી, પણ માળીએ તો બકરીને ડાંગ મારીને મારી નાખી. તેનો ન્યાય માગવા માટે કાકા શેઠ પાસે ગયા. શેઠે ન્યાયના બદલામાં કાકાને 4 ચાબખા માર્યા. ત્યારે કાકીના કહેવાથી કાકા ન્યાય માગવા રાજા પાસે અરજી લઈને ગયા અને સાચો ન્યાય મેળવ્યો. ત્યાર પછી ત્રીજું: કાકી. તો કાકી સ્વભાવે સરળ પણ ઘણા જ હોશિયાર હતા. જ્યારે માળીએ બકરીને ડાંગ મારીને મારી નાખી ત્યારે કાકી ન્યાય મેળવવા માટે કાકાને શેઠ પાસે મોકલ્યા હતા. ત્યાં પણ ન્યાયને બદલે 4 ચાબખા પડ્યા ત્યારે કાકીએ પોતાને આવડે
એવી અરજી તૈયાર કરી ન્યાય મેળવવા માટે કાકાને રાજા પાસે મોકલ્યા અને કાકાને રસ્તામાં ખાવા માટે ઢેબરા પણ બનાવીને ભરી આપ્યા. ત્યાર પછી રાજા ઘણો હોશિયાર અને ન્યાય આપ્યો હતો. તેમણે આગલા દિવસે કાકાને મળ્યા ત્યારે જ કાકા પાસેથી તેમની સાથે બનેલી બધી જ ઘટના જાણી લીધી. પછી પોતે રાજા છે એવું અભિમાન રાખ્યા વગર જ પૂજારીના રૂપમાં જ કાકાની સાથે ઢેબરાનો નાસ્તો પણ કર્યો. જ્યારે કાકા બીજા દિવસે રાજદરબારમાં આવ્યા ત્યારે તેમની અરજી સમજીને કાકાને યોગ્ય ન્યાય અને શેઠને સજા કરી. ચાલો આંખો બંધ કરી છજુ કાકાની વાર્તા યાદ કરો. કૌંસમાં આપેલા શબ્દ જૂથોને યોગ્ય 5 દ્રશ્યોમાં વહેંચો. તો ચાલો અહીં આપેલા જે શબ્દો છે તેને આપણે ભાગ પાડવાના છે. તો દ્રશ્ય 1 ની અંદર આવશે અંદર ઘૂસી જવું, ખૂબ રડવું, બદમાશી કરવી, મરેલું, ડાંગ ફટકારવી, હાથમાંથી પસાર થવું, ચીસ પાડવી, લાંબુ લસ થઈ જવું, આંખો ફાટી જવી, ચાબખા ફટકારવા અને ઊભું રાખવું. દ્રશ્ય 2 જેમાં આવશે નુકસાની આપવી, લખતા ન આવડવું, સફાઈ આપવી, અરજી લખવી, ફક્કડ લખાવવું, ચોકડી કરવી, ફરિયાદ કરવી, દાદ માંગવી, સુવાળું બનાવવું અને લીટી કરવી. જ્યારે દ્રશ્ય 3 ની અંદર આવશે ફરવા નીકળવું, વાત સાચી લાગવી, વખાણ કરવા, સીધે રસ્તે ચાલવું, આંગળી કરવી, ખૂબ હસવું અને આગ્રહ કરવો. ત્યાર પછી ચોથા દ્રશ્યની અંદર આવશે ન્યાય કરવો, વાંચતા ન આવડવું, ચાલવી ન લેવું, છૂટા પડવું, રાજી થવું, સમજ ન પડવી, હાથમાં મૂકવું, આવેશમાં આવી જવું, સમજી જવું, હાજર કરવું, જેલમાં પૂરી દેવું, છોડવું નહીં, નીચા નમવું અને હાથ જોડવા. જ્યારે 5મા દ્રશ્યની અંદર આવશે ડાહ્યા હોવું, સમજદાર લાગવું, હરખમાં બોલાઈ જવું, નવાઈ પામવું, સજા કરવી, ઉત્સાહમાં આવી જવું અને દેખાડી દેવું. ત્યાર પછી 3-3ના જૂથમાં બેસો. કોઈ એક દ્રશ્યના શબ્દ જૂથનો ઉપયોગ કરી સંવાદો બનાવો અને તે ભજવવાની તૈયારી કરો. વિદ્યાર્થીઓને આ એકમ પૂરો થયા પછી આખી વાર્તાને દ્રશ્યો મુજબ ભજવવાની તક આપવી. દાખલા તરીકે, કાકા, ભાઈ તમારા બાગમાં મારી બકરી ઘૂસી ગઈ છે, સહેજ બહાર કાઢી આપો ને. માળી, ઘૂસી છે કે ઘુસાડી છે? આ રીતે સંવાદની રચના કરી અને તમારે ભજવવાનું નાટક. ત્યાર પછી ખૂબ ઝડપથી તેથી, કેમ કે 3 વાર બોલો. તેથી અને કેમ કે નો ઉપયોગ કરી 2 વાક્યો બનાવો. ચાલો પહેલું વાક્ય, પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવા જોઈએ નહીં, સેવ કે ચવાણાથી તેમને રોગ થાય છે. તો વાક્ય કેવી રીતે બન્યું કે પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં કેમ કે તેનાથી તેમને રોગ થાય છે. તો આપણું નવું વાક્ય આવું થશે, સેવ કે ચવાણાથી પક્ષીઓને રોગ થાય છે તેથી તેમને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં. બીજું, બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે, બંધ રહેતા કબાટમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ. તો પેલું વાક્ય થશે, બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે તેથી તેમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ. બીજું વાક્ય, બંધ રહેતા કબાટમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ કેમ કે તેમાંથી વાસ આવે છે. ત્રીજું, મને ઘણી બધી વાર્તાઓ આવડે છે, મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે. તો મને ઘણી બધી વાર્તાઓ આવડે છે, મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે. અને મને ઘણી બધી વાર્તા આવડે છે કેમ કે મારા પપ્પા રોજ મને વાર્તા કહે છે. ચોથું, બધો કપાસ બગડી ગયો, છોડ પર ઈયળો પડી ગઈ હતી. તો બધો કપાસ બગડી ગયો કેમ કે છોડ પર ઈયળો પડી ગઈ હતી અને છોડ પર ઈયળો પડી ગઈ હતી તેથી બધો કપાસ બગડી ગયો. પાંચમું, કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા, કાચબાને કંઈક અવાજ સંભળાયો. કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા કેમ કે તેને કંઈક અલગ જ અવાજ સંભળાયો. બીજું વાક્ય, કાચબાને કંઈક અલગ જ અવાજ સંભળાયો તેથી તેના અંગો ઢાલમાં લઈ લીધા. છઠ્ઠું, મોટા ભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે, ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે. તો મોટા ભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે કેમ કે તેને વધુ પાણીની જરૂર પડે છે અને ડાંગરના પાકને વધુ પાણીની જરૂર પડે છે તેથી મોટા ભાગે તેનો પાક ચોમાસામાં થાય છે. ત્યાર પછી વાક્યો બનાવો. 3 ખાનામાંથી શબ્દ જૂથ પસંદ કરી તેનો ક્રમ ચોથા ખાનામાં લખો. પછી વાક્ય વાંચી સંભળાવો. જુઓ, ઉદાહરણ છે ક, 5 અને ઈ. તો કમાં, નેન્સીએ પપ્પા પાસે જીદ કરી કે તેઓ તેને મેળામાં ફરવા લઈ જાય. પછી અથવા ઈ, બગીચામાં રમવા લઈ જાય.
તો આ રીતે આપણે 3 વાક્ય વાંચીશું. ત્યાર પછી બીજામાં આવશે ખ, 3 અને ઉ. તો ખ ની અંદર છે આરોહીની સાયકલમાં પંચર પડેલું હતું છતાં તેણે સાયકલ ચલાવવાની ચાલુ રાખી. આવું વાક્ય બનશે. એવી રીતે ત્રીજામાં બનશે ગ, 2 અને ઈ. ચોથામાં બનશે ઘ, 7 અને અ. પાંચમામાં બનશે ચ, 1 અને ઉ. છઠ્ઠામાં બનશે છ, 6 અને એ. સાતમાં બનશે જ, 4 અને આ. તો આ રીતે આપણા વાક્યો બનશે. વિદ્યાર્થી મિત્રો, તમારે વાક્યોને પછી વાંચવાના છે. દરેક જૂથમાંથી જે લીધું છે તે પ્રમાણે લેતું જવાનું અને વાક્યો વાંચવાના. ઉદાહરણ પ્રમાણે વાક્યો પૂરા કરો. પહેલું, હું સાંજે દાદા સાથે જોગિંગ કરવા જઈશ અથવા મમ્મી સાથે બજારમાં જઈશ. બીજું, હું આ વેકેશનમાં મામાના ઘરે નહોતી ગઈ કેમ કે મારે વેકેશનમાં ફરવા જવાનું હતું. ત્રીજું, મારે પાવાગઢ જવાનું હતું પરંતુ જઈ શકાયું નહીં. ચોથું, મેં કહ્યું કે મને આખી વાર્તા યાદ છે તો પણ સાહેબ માન્યા નહીં. પાંચમું, અંધારું બહુ હતું એટલે મને થોડી બીક લાગતી હતી. ત્યાર પછી ઘાટા અક્ષરે લખેલો શબ્દ ખોટો છે તેને છેકી ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પેલું, રોકેટનો સમય જુરાસિક યુગનો સેટ કરેલો કે જેથી રોકેટ જુરાસિક યુગમાં જઈ શકે. બીજું, કોઈને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે તેમ છતાં આપણે પોતાની નિશ્ચિત જગ્યાએ જ ઊભા રહી ડાયનાસોર જોવા. ત્રીજું, અમોઘની સૂચનાઓનું પાલન કરવું આપણા ફાયદામાં છે કારણ કે તે આપણો સલામતી અધિકારી છે. ચોથું, ડાયનાસોરે મોટેથી ગર્જના કરી તેથી દિગ્વિજય ગભરાઈ ગયો. પાંચમું, અમોઘનું રોકેટ વાગતા ડાયનાસોરે ઝટકો ખાધો અને ત્યાં જ બેભાન થઈ ઢળી પડ્યો. છઠ્ઠું, દિગ્વિજય જંગલ તરફ ભાગ્યો તેથી શાંતાને તેની ચિંતા થઈ. સાતમું, અભિષેકે ના પાડી છતાં દિગ્વિજય જગ્યા છોડીને આગળ ગયો. આઠમું, પૃથ્વીનું વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું અને દિગ્વિજયના પગ નીચે છેલ્લું પતંગિયું આવી ગયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 7 નો ભાગ 5 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.